हेलो फ्रेंड्स, वेलकम टू निर्जा एज्युकेशन। हवे आज આપણે નવું ચેપ્ટર શીખીશું, ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે એવી સંખ્યા કે જે પૂર્ણ હોય। પૂર્ણ અંક, પૂર્ણાંકને આપણે જો તેને છૂટું પાડીએ તો પૂર્ણ અંક તરીકે આપણે જાણી શકીએ છીએ। એટલે કે એવો અંક કે જે પૂર્ણ હોય। તો મિત્રો આપણે શૂન્યથી મોટી સંખ્યાઓ તો જાણીએ જ છીએ, પરંતુ કેટલીક વખત આપણે વ્યવહારમાં એવી સંખ્યાઓનો પણ ઉપયોગ કરવાનો હોય કે જે શૂન્યથી નાની હોય। તો આ ચેપ્ટરમાં આપણે શૂન્યથી નાની સંખ્યા હોય તે સંખ્યા વિશે જોઈશું। તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું। સંખ્યા રેખાની જમણી બાજુ શૂન્યથી મોટી સંખ્યાઓ એટલે કે આ સંખ્યાને ધન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે શૂન્યથી જે મોટી સંખ્યા છે તેને જમણી બાજુ દર્શાવવામાં આવે છે। ત્યારબાદ જો શૂન્યથી જેવો આપણે નાની સંખ્યા દર્શાવી હોય તો તેને ડાબી બાજુ દર્શાવવામાં આવે છે। એટલે કે શૂન્યથી નાની અથવા ઓછી સંખ્યા હોય તો તેને ઋણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અને તેને આ રીતના ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે। ઓછાનું ચિહ્ન તરીકે દર્શાવવામાં આવે છે। તેને માઇનસ પણ કહી શકાય છે અને ધન સંખ્યાને પ્લસ પણ અંગ્રેજીમાં કહી શકાય છે। એટલે કે +3 +4 અથવા તો -3 -4 તે રીતે પણ આપણે તેને કહી શકીએ છીએ। એટલે કે શૂન્યની જમણી બાજુ તેનાથી મોટી સંખ્યાઓ ધન અને શૂન્યથી ડાબી બાજુ તેની નાની સંખ્યા ઋણ સંખ્યા દર્શાવવામાં આવે છે। તો શૂન્યની ડાબી તરફ પણ અંક હોય તેવી પટ્ટી અહીં આપણે દર્શાવતા આપણને આ રીતની સંખ્યા મળે છે। ત્યારબાદ ઋણ અને ધન સંખ્યાને જો આપણે રોજિંદા વ્યવહારમાં આપણે દર્શાવવામાં આવે તો ધન અને ઋણ સંખ્યાને આપણે દર્શાવી શકીએ છીએ। એટલે કે જો આપણો માસિક પગાર ધન સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે તો માસિક ખર્ચને આપણે ઋણ સંખ્યા દ્વારા દર્શાવી શકીએ છીએ। જો શૂન્યથી ઉપરના તાપમાનને એટલે કે શૂન્યથી વધુ તાપમાનને જો ધન ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે તો શૂન્યથી નીચેના તાપમાનને ઋણ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે। દરિયાની સપાટીની નીચેના ભાગને જો ઋણ ચિહ્ન વડે દર્શાવવામાં આવે તો તેની ઉપરનો ભાગ છે તેને ધન ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે। તો મિત્રો હવે આપણે આગળ જોઈશું કે પૂર્ણાંક સંખ્યા એટલે શું। તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તેના વિશે આપણે જોઈશું। તો મિત્રો આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે તો જાણીએ છીએ કે 1 2 3 4 એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકાય છે। જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે ત્યારે આપણને પૂર્ણ સંખ્યા મળે છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યા પ્લસ શૂન્ય તો આપણને પૂર્ણ સંખ્યા 0 1 2 3 થી આગળ બધી સંખ્યાઓ મળે છે। ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જે ઋણ ધન અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યા પ્લસ શૂન્ય પ્લસ ઋણ સંખ્યાઓ આ બધા જ સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય છે। એટલે કે શૂન્ય અને તેની જમણી બાજુ આવેલી ધન સંખ્યા અને તેની ડાબી બાજુએ આવેલી ઋણ સંખ્યા આ બધાના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે। આ પૂર્ણાંક સંખ્યાઓને વિવિધ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે। હવે મિત્રો આપણે એક સંખ્યા રેખા દોરીશું। આ સંખ્યા રેખા ઉપર શૂન્ય મધ્યમાં દોરીશું। તેની જમણી બાજુ ધન પૂર્ણાંક દર્શાવીશું અને તેની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક દર્શાવીશું। હવે શૂન્યની જમણી બાજુ દાખલા તરીકે આપણે ધન 4 શોધવા હોય તો શૂન્યની જમણી બાજુ આવેલા ધન 4 પૂર્ણાંક આપણે શોધી શકીએ છીએ। જ્યારે ઋણ 4 શોધવા હોય તો શૂન્યની ડાબી બાજુએ જવું પડે છે અને ત્યાં સંખ્યા રેખા ઉપર આવેલી ઋણ સંખ્યાઓ જોવી પડે છે અને તેથી ત્યાં આપણને ઋણ 4 મળે છે। એટલે કે શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક મળે છે।
તો મિત્રો આ ધન, ઋણ અને શૂન્ય આ સંખ્યાઓની જાણકારી ઉપરથી આપણે કેટલાક તારણો કાઢ્યા છે. તો તારણ નંબર 1 છે, દરેક ધન પૂર્ણાંક દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટો હોય છે. એટલે કે બધા જ ધન પૂર્ણાંક બધા જ ઋણ પૂર્ણાંક કરતાં મોટા હોય છે. આપણે જોયું કે શૂન્યની જમણી બાજુએ જેમ જઈએ તેમ સંખ્યા મોટી મળે છે અને ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા નાની મળે છે. તેથી ધન પૂર્ણાંક જમણી બાજુ હોવાથી આપણને મોટી સંખ્યા અને ઋણ પૂર્ણાંક ડાબી બાજુ હોવાથી નાની સંખ્યા મળે છે. દાખલા તરીકે -4 એ +4 કરતાં નાના છે. એટલે કે -4 ઇઝ લેસ ધેન +4. ત્યારબાદ બીજું તારણ છે, શૂન્ય કરતાં ધન પૂર્ણાંક મોટી હોય છે. એટલે કે ધન પૂર્ણાંક કરતાં શૂન્ય નાનો હોય છે. એટલે કે પહેલાં શૂન્ય આવે છે અને શૂન્યની જમણી બાજુ ખસતા આપણને શૂન્ય કરતાં પણ મોટી સંખ્યા મળે છે. તેથી શૂન્ય એ ધન પૂર્ણાંક કરતાં નાની સંખ્યા ગણવામાં આવે છે. શૂન્યને ઋણ પૂર્ણાંક કરતાં એટલે કે ઋણ પૂર્ણાંક કરતાં શૂન્ય મોટો ગણવામાં આવે છે. ત્યારબાદ છે શૂન્ય એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. એટલે કે શૂન્યનો ધન કે ઋણ પૂર્ણાંકમાં સમાવેશ થતો નથી. તે માત્ર અલગ સમૂહ ધરાવે છે. તેનો ધનમાં પણ સમાવેશ નથી થતો કે ઋણ પૂર્ણાંકમાં પણ સમાવેશ થતો નથી. શૂન્યની જમણી બાજુ એટલે કે શૂન્યની જમણી બાજુ જતાં ધન પૂર્ણાંક મળે છે અને આપણને ક્રમશઃ મોટી સંખ્યા મળે છે. દાખલા તરીકે જમણી બાજુએ જતાં 1, 2, 3, 4 તેમ ક્રમશઃ મોટી સંખ્યા મળે છે અને શૂન્યની ડાબી બાજુએ જતાં ઋણ સંખ્યા મળે છે, જે શૂન્ય અને ધન કરતાં નાની હોવાથી આપણને ક્રમશઃ નાની સંખ્યાઓ મળે છે. ત્યારબાદ મિત્રો આપણે પૂર્ણાંકોના સરવાળા વિશે કેટલાક નિયમો તથા તે સરવાળા કેવી રીતે થઈ શકે તે માટેના કેટલાક ચોક્કસ ઉદાહરણો આપણે જોઈશું. તો પૂર્ણાંકોના સરવાળા મુખ્યત્વે બે રીતે થાય છે, સંખ્યા રેખાની મદદ વગર અને સંખ્યા રેખાની મદદથી. એટલે કે સંખ્યા રેખાની મદદ વગર અને સંખ્યા રેખાની મદદથી આપણે પૂર્ણાંકોના સરવાળા કરી શકીએ છીએ. તો સંખ્યા રેખાની મદદ વગર કેવી રીતે આપણે સરવાળો કરી શકીએ? તો બંને પૂર્ણાંક જો ધન પૂર્ણાંક હોય અને આપણે સરવાળો કરવાનો હોય તો +3 ++2 તો આપણે સરળતાથી બંનેનો સરવાળો કરવાનો અને ચિહ્ન ધન જ રાખવું પડે છે. જો બંને પૂર્ણાંક ઋણ પૂર્ણાંક હોય તો સરવાળો કરવાનો અને ચિહ્ન ઋણ લગાવવાનું. એટલે કે બંને પૂર્ણાંક જો ઋણ પૂર્ણાંક હોય અને તેમનો સરવાળો કરવાનો હોય તો સરવાળો કરવાનો બંને પૂર્ણાંકોનો અને ચિહ્ન ઋણ ચિહ્ન લગાવવા પડે છે. દાખલા તરીકે -2 + -1 એટલે કે અહીં -2 અને -1 બંને ઋણ પૂર્ણાંક હોવાથી તેમનો આપણે સરવાળો કરીએ છીએ અને ચિહ્ન ઋણ લગાવીએ છીએ. તેથી આપણને -3 જવાબ મળે છે. એક ધન અને એક ઋણ હોય તો ચિહ્નો અવગણવા અને મોટામાંથી નાનો પૂર્ણાંક બાદ કરવો અને મોટા પૂર્ણાંકનું ચિહ્ન મૂકવું. જો એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક એટલે કે -4 + 3 તો અહીં -4 એ ઋણ પૂર્ણાંક અને +3 એ ધન પૂર્ણાંક હોવાથી તેના ચિહ્નો અવગણવા અને મોટામાંથી નાના એટલે કે -4નું ચિહ્ન અવગણતા તે +4 બને છે. એટલે કે બંનેનો મોટામાંથી નાના બાદ કરવા અને ચિહ્ન મોટી સંખ્યા એટલે કે અને ત્યારબાદ નાનો પૂર્ણાંક બાદ કરી મોટા પૂર્ણાંકનું ચિહ્ન રાખવામાં આવે છે. અહીં -4 કરતાં 3 મોટા હોવાથી અને તેનું ચિહ્ન ધન હોવાથી એટલે કે ચિહ્નો અવગણવા અને મોટામાંથી નાનો પૂર્ણાંક બાદ કરવો અને મોટા પૂર્ણાંકનું જ ચિહ્ન મૂકવામાં આવે છે. ત્યારબાદ સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવો. તો સંખ્યા રેખાની મદદથી
સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવા માટે પ્રથમ પૂર્ણાંક આપણને જે આપ્યો હોય તેને સૌપ્રથમ સંખ્યા રેખા ઉપર દર્શાવવામાં આવે છે અને ધન પૂર્ણાંક હોય તો જમણી બાજુ અને ઋણ પૂર્ણાંક હોય તો ડાબી બાજુ તેટલું સ્થાન ખસવામાં આવે છે। આ બે બાબતો સૌપ્રથમ યાદ રાખવી પડે છે સંખ્યા રેખાની મદદથી જો આપણે સરવાળો કરવો હોય તો દાખલા તરીકે પહેલી સંખ્યા આપી છે 3 + 5 તો અહીં 3 આપણે સૌપ્રથમ દર્શાવીશું તો આ 3 અને +5 એટલે કે ધન પૂર્ણાંક હોવાથી તેટલા સ્થાન તેટલા એકમ આપણે જમણી બાજુ ખસીશું એટલે કે 1 2 3 4 અને 5 તેથી આપણને 8 ઉપર મળે છે તેથી 3 + 5 = 8 મળે છે। તેવી જ રીતે -3 + -5 તો સૌપ્રથમ આપણે -3 દર્શાવીશું ત્યારબાદ છે -5 -5 એ ઋણ હોવાથી ડાબી બાજુ તેટલું સ્થાન ખસવું પડે છે એટલે કે 1 2 3 4 અને 5 તેથી આપણને -3 - 5 = -8 આપણને મળે છે। ત્યારબાદ છે 5 + -3 તો અહીં -3 એ ઋણ હોવાથી તેટલા એકમ આપણે ડાબી બાજુ ખસવું પડે છે 5 થી 1 2 અને 3 સૌપ્રથમ 5 દર્શાવીશું ત્યારબાદ 1 2 અને 3 એટલે કે 2 જવાબ આપણને મળે છે। ત્યારબાદ છે -5 + 3 તો અહીં +3 એ ધન પૂર્ણાંક હોવાથી -5 સૌપ્રથમ આપણે દર્શાવીશું ત્યારબાદ ધન પૂર્ણાંક હોવાથી +3 જમણી બાજુ આપણે તેટલા એકમ ખસીશું 1 2 અને 3 એટલે કે -2 જવાબ મળે છે। તો મિત્રો આપણે આ રીતે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો આપણે એક ઉદાહરણ જોઈશું અને આ ઉદાહરણની મદદથી બીજા દાખલા ગણવા વિશેનો વધુ આઈડિયા આપણને આવશે। તો અહીં આપણને આપ્યું છે -9 + +4 વત્તા -6 વત્તા -3 તો અહીં આપણને 2 ઋણ સંખ્યાઓ અને 2 ધન સંખ્યાઓ આપેલી છે તો સૌપ્રથમ આપણે ઋણ સંખ્યાઓને એક સાઈડ ઉપર અને ધન સંખ્યાઓને અલગ કરીશું તો ઋણ સંખ્યા -9 + -6 વત્તા +4 વત્તા +3 તો હવે આપણે ઋણ સંખ્યાઓનો સરવાળો કરીશું અને ધન સંખ્યાઓનો સરવાળો કરીશું તો ઋણ 9 વત્તા ઋણ 6 એટલે કે ઋણ 15 આપણને મળે છે અને 4 વત્તા 3 એટલે કે 7 આપણને મળે છે। હવે -15 વત્તા 7 એક સંખ્યા ઋણ અને એક સંખ્યા ધન હોય ત્યારે આપેલી સંખ્યાઓના ચિહ્નો અવગણવા અને તેમની બાદબાકી કરવી અને ચિહ્ન મોટી સંખ્યાનું મૂકવું તે નિયમ વિશે આપણે આગળ શીખ્યા છીએ। તેથી -15 વત્તા 7 એટલે 15 - 7 તેથી 8 મળે છે અને ચિહ્ન આપણે મોટી સંખ્યાનું એટલે કે માઇનસ રાખીશું તેથી આપણને -9 + 4 +-6 ++3 બરાબર -8 આપણને જવાબ મળે છે। તો મિત્રો હવે આ સરવાળા ઉપરથી આપણે પૂર્ણાંકોના સરવાળાના કેટલાક તારણો કાઢ્યા છે। તો જો 2 ધન પૂર્ણાંક હોય અને તેનું પરિણામ આપણે જોઈએ તો તેનું પરિણામ આપેલ પૂર્ણાંક કરતાં પણ વધુ મળે છે। દાખલા તરીકે 5 વત્તા 3 હોય તો આપણને 8 મળે છે જે 5 કરતાં પણ મોટા છે તેથી આ 8 ઇઝ ગ્રેટર ધેન 5 એટલે કે 8 એ 5 કરતાં મોટા છે એટલે કે તેમનું પરિણામ આપણને આપેલા પૂર્ણાંક 5 અને 3 કરતાં પણ વધુ મળે છે।
ત્યારબાદ ધનમાં ઋણ પૂર્ણાંક ઉમેરતા પરિણામ આપેલ પૂર્ણાંક એટલે કે 5 + -3 તો આપણને 2 મળે છે. તો પરિણામ આપેલ પૂર્ણાંક કરતાં પણ ઓછું એટલે કે 2 એ 5 કરતાં નાના મળે છે. એટલે કે આપેલ પૂર્ણાંક કરતાં ઓછું પરિણામ મળે છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું વિરોધી સંખ્યા. તો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તો તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહી શકાય છે. દાખલા તરીકે -5 + 5 તો બંનેનું જવાબ આપણને શૂન્ય મળે છે. તેથી આ બંનેને એકબીજાની વિરોધી સંખ્યા કહી શકાય છે. એટલે કે એવી બે સંખ્યાઓ કે જેમનો સરવાળો શૂન્ય મળે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ પૂર્ણાંકોની બાદબાકી વિશે શીખીશું. તો પૂર્ણાંકોની બાદબાકીમાં પણ સરવાળામાં જેમ દર્શાવ્યું તેવી રીતે સંખ્યા રેખા પર પૂર્ણાંક દર્શાવવો. એટલે કે પ્રથમ પૂર્ણાંક આપણને જે આપ્યો હોય તે પ્રથમ પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર સૌપ્રથમ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જો બીજી સંખ્યા ધન પૂર્ણાંક હોય તો તેટલા એકમ ડાબી બાજુ અને ઋણ હોય તો જમણી બાજુ. અહીં સરવાળા કરતા વિરુદ્ધમાં નિયમ છે કે ધન પૂર્ણાંક હોય તો ડાબી બાજુ અને ઋણ પૂર્ણાંક હોય તો જમણી બાજુ ખસવામાં આવે છે. તો મિત્રો આ માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 1 છે 6 - 2. તો અહીં બીજો પૂર્ણાંક ધન છે એટલે કે +6 - +2 એટલે કે ધન પૂર્ણાંક હોવાથી તેટલા એકમ ડાબી બાજુ ખસવામાં આવે છે. તેથી આપણને 6 થી 2 એકમ 1 અને 2 એટલે કે 2 એકમ ડાબી બાજુ ખસતા આપણને 4 મળે છે. તેથી આપણને જવાબ અહીં 4 મળે છે. ત્યારબાદ છે 6 - -2. અહીં બીજી સંખ્યા ઋણ હોવાથી આપણે જમણી બાજુ તેટલા એકમ ખસવું પડે છે. એટલે કે 6 થી 2 એકમ જમણી બાજુ ખસવું પડશે કારણ કે બીજી સંખ્યા આપણને ઋણ આપી છે અને ઋણ હોય તો જમણી બાજુ ખસવું પડે છે. તેથી 6 થી જમણી બાજુ 2 એકમ ખસતા 1 અને 2 એટલે કે 8 આપણને મળે છે. ત્યારબાદ છે ત્રીજું ઉદાહરણ -5 + -4 એટલે કે બંને ઋણ સંખ્યા છે. તો આપણે -5 થી 4 એકમ ઋણ એટલે કે જમણી બાજુ ખસીશું. એટલે સૌપ્રથમ -5 દર્શાવીશું. ત્યારબાદ 4 એકમ 1 2 3 અને 4 એટલે કે -1 આપણને જવાબ મળે છે. તેથી -5 - -4 બરાબર -1 એટલે કે -5 + 4 બરાબર -1 જવાબ મળે છે. તો મિત્રો આ સિવાયની બીજી સંખ્યાઓ પણ તમે જાતે ઘરે બેસી અને પ્રયત્ન કરી શકો છો. તો મિત્રો આજનો મારો આ વિડીયો પૂરો થયો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નિર્જા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.